બનાવે છે સાસુ ને હું બે ભેગા થઈને મમરી વેલણું હાથમાં લઈને બેઠા હતા. ભારતી અત્યારે અંદર છે રસોડામાં કામ કરે, આપણે દીવડાવવાનું છે. તારી વહુ ને સમજાવી તો સમજાવી, બાકી મજા નહીં આવે પછી જાણી. તો તારા ભાઈ નો બર્થડે તો અમે કામ નાઈસ છે. આ ફોગર સિસ્ટમ છે, જો આ ફોગર લેતા એવા. ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવારના પોરમાં બબલા લેવાનું ચાલુ કરી દીધું. બબલા લેવાનો હોય. હલો મિસિસ ભારતી સોલંકી, હલો 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 હલો. નહીં 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 નહીં. આ જો સ્ટ્રોબેરી હજી ખાય. આ વેલણું એટલે મેં કીધું મારવું નથી જ્યાં કેમ હે હાલો આશીર્વાદ આપી. વેલણું હાથમાં લઈને બેઠા હતા. હા બોલો હું કે આ વીટ્યું ના હશે ને પછી આવું દુકાન થી તમે લઈને આવી જાવ. વાહન પડે તો શું કરવું? આમાં શું છે? ભાખરી ને ભાખરા ને આ બધી ક્યાં તમે ચાલુ કર્યું? એ આ તારી જેમ છે ને વાગે ખાલી આ તારી જેમ સી થાય પછી કઈ થાય નહીં વધારે કઈ એમ. જઈએ ને તમે એ છે ને ભારતીન જેમ ઓલું કઈ હું તમને છે ને વર્મી કમ્પોઝ ના ફાર્મ માં લઈ જાઉં. હાલો પેલા આ છે મિત્રો આપણું વર્મી કમ્પોઝ નું ફાર્મ. જો કે તમે બધા ઘણા વિડીયોમાં જોયું હશે. હવે અત્યારે આપણે શું કરીએ કે આ પાઇપ વડે આપણે છે ને મેન્યુઅલી આમાં છે ને પાણી છાંટીએ છીએ. તો હવે આમાં છે ને આપણે એવી સિસ્ટમ ગોઠવવાની છે, ફોગર સિસ્ટમ, કે જે ફોગરથી છે ને આમાં બધામાં છે ને 1 2 3 4 ને 4 8 ને 12 15 20 જે ફોગર આવે ને એમાં નાખી દઈએ ને અહીં ટાંકો છે ને મોટર છે એટલે ઓટોમેટિક સિસ્ટમથી છે ને આ બધું પી જાય. એવું આપણે કરવાનું છે. તો આપણે છે ને અત્યારે જવાનું છે ફોગર સિસ્ટમ લેવા માટે. આખા છે ને વર્મી કમ્પોઝના બેડની અંદર છે ને આપણે ફોગર સિસ્ટમ ગોઠવવાની છે. તો ચાલો મિત્રો આપણે પહેલાં છે ને બાયપાસ જવું પડશે. બાયપાસ જઈ અને અહીંયા છે ને ફોગર મળે છે. તો ફોગર આપણે પહેલાં પરચેસ કરી લઈએ, નડી લેવી પડશે, બધું માપસાજ લઈ લઉં કમ્પ્લીટલી અને પછી બાયપાસ જઈને બાયપાસથી આપણે લેવાનું થાય. ભારતીય અત્યારે અંદર છે ને રસોડામાં કામ કરે, આપણે દીવડાવવાનું છે. कैसा लगा मेरा मजाक? कैसा लगा मेरा मजाक? ए વધારે ટેન ટેન નહીં કરવાનું તારે મારા સામે. વાગી હો વાગી તારી જેમ વાગી. એટલે તો આ સાકુ બાકુ બતાવીને બધીને હું કેવા હું માંગે તું હે? રે જાની માં તારી વહુ ને સમજાવી તો સમજાવી, બાકી મજા નહીં આવે પછી જાણી. બસ સાકુ લઈને દોડે એટલે વાહન બે છે ને ભેગા થઈ ગયા. અહીં છે ને લેડીઝ જંગુ બહામતી થઈ ગયા. આપણું નહીં હાલે મિત્રો, અહીં આપણું નહીં હાલે. સીટી વગાડીને સાસુ ને વો બે બનાવી છે બિરબલની ખીચડી. ક્યાં બતાવો તો અમે કેવી બનાવી બિરબલની ખીચડી? ખીચડો જ કહેવાય કે શું કહેવાય એને? કે ખીચી કહેવાય? કામ કહેવાય? ખીચી કરીને હવે છે ને અત્યારે બનાવે છે સાસુ ને વો બે ભેગા થઈને મમરી. તો કે મમરી આવી રીતના બને શું કે ફૂલશે કે પછી જય માતાજી? ફૂલે જ ને, આપણી ગેરંટી. નો ફૂલે તો પૈસા પાસા. અરે હોય હું વાત કરો, ગેરંટી ફૂલ. હું લઉં તો તમે આ બનાવવાનું તો કોઈ હોય તો ઓર્ડર આપી દે આપણે કોકને. ખાઈને આશીર્વાદ બનાવવાનું કોણ આપે? તો અત્યારે આવી રીતના કંઈક મમરી બને. હવે જોઈએ હવે શું થાય. હા ભાઈ એમ તું કેતી રે માઈને કઈ ખબર નથી પડતી ને. ઉસોરાક હું હાવ જાયમી હવે. તો આવી રીતના કંઈક ભાઈ મમરી બને છે અત્યારે અમારે. ગરમ ગરમ નાનો હતો ને ત્યાં છે ને ભાઈ મારી મમ્મીનું ખીચડી નો આ કરવા દે તો ખીચડી જ થઈ ગઈ. આને હું છે ને ખાઈ જતો હોય તો આ સોમવાર છે બાકી આસપાસ ભૂકા કાઢી નાખે. આ છે ને કાશી છે ને ખારી આવે ને મજા આવે ખાવાની. નહીં તમને મજા આવે કે નહીં? ખાતા કે નાના હતા ત્યાં ખાતા કે નહીં? હા ખાવ હાલો ખાઈ લો. વાહ 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 આવી ગયો મારો દીકરો. બાબાઈ કેમ છો? મજામાં ને? હાલો હાલના કેક ખાધી હતી આપણે. ઈ તો કે હે કેક ખાધી હતી? કીનો બર્થડે હતો? ભાઈનો બર્થડે. તું તો લઈ લે ભાલતી બટેટા પોલે. જા
કે એક બટેટું દે કે હું તને કામ કરવા લાગુ કે અનુ તને કામ કરવા લાગે બટેટા ફોલવા લાગેલી તને ધગે ને હાથીની હું તને ફોલવા લાગુ કે હા 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 મારો હારો ડાયો દીકરો તો છો ડાયો દીકરો બોલો બેન હું કહું હે તો તારા ભાઈનો બર્થડે તો અમે કેમ નાઈસ છે ભાઈનો બર્થડે તો હતો હા તો નાચો મેં ક્યાં કરું નાચો સોમવાર છે એટલે ફરાળ થઈ ગઈ મોડી ગોતો આવી ગોતો કઈ ઘટે નહીં હો ટાઈમ ટુ ટાઈમ બધી ટાઈમ ટુ ટાઈમ ચા દોલસી લહણ વાળી ટાઈમ ટુ ટાઈમ ફરાર રોટલા તમે તારે જોવે એટલે ભૂકા કાઢી નાખે ગોતો તો આવી ગોતજો ભાઈ હાલો તો પેલા છે ને કેમ છું કીટાળો આમાં તારા કીટાળા બાજુ આવે ઉધરો ખાઈને આમ ફરીએ મોઢું ફરીએ હાલો ફેમિલી તો નાસ્તો કરી લઈએ ચાલો મિત્રો તો હવે આપણે છે ને જવાનું છે અત્યારે ક્યાં ફોગલ લેવા કારણ કે હજી વર્મી કમ્પોઝમાં આપણે ઓલું કહેતો હતો સવારની વચ્ચે ટાઈમ જ ન મળ્યો તો અત્યારે નવીરો થઈ ગયો હું પેલા ફટાફટ જાઉં બાયપાસથી ફોગલ લઈને લેતા આવું પછી તમને બતાવું કેવા હોય નહીં ચાલો તો હું જાઉં સીધો બાયપાસ આવી ગયા ઘરે ને 20 mm ની નળી લેતા આવ્યા છે અને છે ને આ ફોગર સિસ્ટમ છે જો આ ફોગર લેતા આવ્યા હવે હું તમને ફિટ કરીને બતાવું ને તો ખ્યાલ આવે આમાં કેવી રીતના છે ને આને છે ને કઈ રીતના ફિટ કરવાનું ખબર આને છે ને આવી રીતના ફોગર આવે ચારી બાજુથી હેડું થાય આ તમને ખબર હોય તો મિત્રો આપણે ઓલા નું ક્યાંક હોય આપણે મંડપ સર્વિસનું કે એવું કંઈક હોય ને તેમાં હોય તો હું તમને છે ને ઇન્સ્ટોલ કરીને બતાવું આગળ તો આ છે ને ફોગર અટણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આમાં છે ને કમ્પ્લીટલી અહીંથી ઓલી નળી હોય ને 20 mm બતાવી ને એમાંથી પછી છે ને જોઈન્ટ કરી દેવાનું વિન પાડીને પછી આ ફોગર હાલે એટલે હવે છે ને વર્મી કમ્પોઝમાં વાંધો નહીં આવે કા બેન હવે વાંધો નહીં આવે ને કંઈ અત્યારે જો સાયકલની છે ને રેસ આવેલી એટલે ઘેર એક છોકરા હોય ને તો મનનામ ગાંડા કરી દે જો અહીંયા સાયકલ હાકે અહીંયા આ બે સાયકલ હાકે જો તમે આ બે અહીં બેઠા તો આના હાટું છે ને હમણાં જો નવી સાયકલ લેતે મોટી પાર્ટી તો આપો પાર્ટી નવી સાયકલ લેતે આવ્યો તો लुखेस मन निकले लुखेस आदमी निकले चलो खाने में क्या है बैंगन की सब्जी बनाई तो थोड़ा जल्दी बनाना क्योंकि हमें ना अभी और काम है तो निकलना है हमें ठीक है ना हालो तो भाई मारे से ने जवान से અત્યારે 12 તો વેલું જમવાનું થઈ જાય તો પછી વાંધો ના પ્રવાસમાં એક છોકરીને છે ને પ્રવાસમાં જાવું તો પેલે પપ્પાએ જવા દીધી પટાઈને સાયકલ લઈ દીધી એમ નહીં બાપા એક છોકરીને છે ને પ્રવાસમાં જાવું તું ને એના પપ્પાએ પટાવી લીધી જવા દીધી નહીં કાનું નો જવા દીધી ને આ જોઈ લે હાલ એકવાર કહી દે ભાઈ ભાઈ કરીને ખાલ કે મજામાં ને ચાલો ચા પીવા ચા તો દે આમ બધી ને ચાલો ચા પીવા મોકલાવું મારા વાલા કે હાલ કે દે લાઈક શેર સબસ્ક્રાઇબ હા પછી આ બધી છોકરીઓને બોલતા આવડી ગયું લાઈક કરો ને શેર કરો ને હાલો હવે સાયકલ બધી મૂકી દો તો હાલે હાલે હાલ ચાલો ઉપર આમ ઉપર હાલે સમીક્ષા ઉપર ચડાવી દે સાયકલ ચડાવી દે હાલે ઉપર ચડાવી દો ઘરમાં હાલો સાયકલ હાલો અહીંયાથી ખાલી તમે નજારો જો કેમ છે બાકી આ છે ને યાર ખરેખર કેવું ને વિલેજ લાઈફસ્ટાઈલ કેવું હોય ને ખરેખર કહી શકાય ને આ નજારો છે ને આઉટસ્ટેન્ડિંગ છે ને આપણું આ જે ફાર્મ છે ને એમાં હજી છે ને વાર લાગશે કેટલા 2-4 દિવસની વાર લાગશે કારણ કે ઓલા જો તમને પિલોર દેખાય આમ ભૂખરાનો ઊભા એની ઉપર ચણી વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને પછી છે ને એમાં આડી પટ્ટીઓ નાખવાની થશે અને પછી છે ને આપણે એની માથે કાગળને નાખવાનું થાય એટલે જેથી કરીને આપણે અર્થોમ છે ને તડકો પણ ન લાગે ને તમને લોકોને ખબર હોય તો આ છે ને ફોગર કેવા હોય ખબર આપણે જ્યાં લગ્ન પ્રસંગ હોય કે એવું કંઈક સપ્તાહ કે હોય ને એવું કંઈક આયોજન હોય તો મોટા ડૂમ હોય એમાં ઉપર હાલતા હોયેલા ફોગર ખબર હોય તો ઓલી શું કહે આમ ઝણ થાય આસી એવી ટૂંકમાં એમાં કંઈ પડરાય નહીં પાસે એવી ઝણ થાય એવી રીતના હોય ને તો આમાં પછી માથે નાખી દઈએ ને તો વાંધો ન આવે તો હાલો ફેમિલી હવે મારે થોડું ઘણું કામ છે તો મારું કામ પતાવું ને આજનો વિડીયો અહીં લખી દીધો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય.